જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જઈશું અને આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું ભગવાન ગણેશનું જે મસ્તક ભગવાન શિવના ત્રિશૂળેથી અલગ થયું હતું, ધડથી મસ્તક, જે ક્રોધાવેશમાં ભગવાન શિવે પોતાના જ પુત્રનું મસ્તક ધડથી અલગ કરી દીધું હતું. તો આપણે એ જ કથા વિશે આજે આપણે જાણીશું. તો વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. કથા અને વાત એવી છે કે જ્યારે માતા પાર્વતીમાં સ્નાન કરવા જઈ રહ્યા હોય છે ત્યારે ભગવાન ગણેશને કહે છે કે અહીંયા મારી આજ્ઞા છે કે અહીંયા કોઈ પ્રવેશ થાય નહીં. અને માતાની આજ્ઞાનું પાલન કરવા માટે ભગવાન ગણેશ ચોકી કરી રહ્યા હોય છે અને એટલામાં ભગવાન શિવ આવે છે અને ગણપતિજી ચોકી કરી રહ્યા હોય છે અને ભગવાન શિવ આવે છે તો ત્યારે કહે છે કે હું તમને અહીંથી અંદર પ્રવેશ કરવા નહીં દઉં. ગણપતિજી કહે છે. ત્યારે શિવજી કહે છે કે તમે કોણ છો? ત્યારે કહે છે કે હું ગૌરીપુત્ર ગણેશ છું. તો ભગવાન શિવ કહે છે કે હે ગૌરીપુત્ર ગણેશ, હું તમારા પિતાશ્રી છું, તમે મને અંદર જવા દો. એટલે ત્યારે ગણપતિજી કહે છે કે કોઈ પણ હોય, મારી માતાનું આજ્ઞાનું પાલન કરવા માટે મારી માતાની આજ્ઞા છે કે હું અહીંથી કોઈને અંદર પ્રવેશ કરવા નહીં દઉં. આ સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે ગણેશ, મને અંદર જવા દો. તો પણ ગણપતિ દાદા કહે છે કે નહીં, હું તમને અહીંથી અંદર પ્રવેશ કરવા નહીં દઉં. અને એટલામાં નંદી મહારાજ આવે છે અને કહે છે કે હે પ્રભુ, તમે જાઓ, હું આ ગણેશ સાથે વાત કરું છું, ગણેશજી સાથે, અને હું બાળક છે તો હું એને પ્રયાસ કરું સમજાવવાનો. એટલે નંદીજી કહે છે, પણ ભગવાન શિવ જઈ રહ્યા હોય છે અને નંદીજી ગણપતિજીને સમજાવવાનો પ્રયાસ કરે છે પણ ગણપતિજી માનતા નથી અને કહે છે કે મારી માતાનું આજ્ઞાનું પાલન કરવા માટે હું અહીંયા ચોકી કરું છું, અહીંથી અંદર કોઈને પણ પ્રવેશ કરવા નહીં દઉં. એટલે નંદીજીને પણ કહે છે. પછી જે ક્રોધ આવે છે અને નંદીજીને ક્રોધ આવે છે એટલે ગણેશજીને સાથે યુદ્ધ કરવા માટે જાય છે અને પહેલાં તો ગણપતિજીને પ્રેમથી સમજાવે છે કે હે ગણેશ, તમે અહીંયા અમારા સ્વામી જે છે શિવશંકર, એમને અંદર પ્રવેશ કરવા દો. અને ત્યારે ગણપતિજી પણ કહે છે કે નહીં, હું અહીંથી અંદર કોઈને પણ જવા નહીં દઉં. ત્યારે નંદી મહારાજને ક્રોધ આવે છે અને કહે છે કે મારે ક્રોધ તમે હજી જોયો નથી. પણ ગણપતિ દાદા સાથે યુદ્ધ કરે છે પણ ગણપતિ દાદા તોય પણ યુદ્ધ કરે છે અને અંદર પ્રવેશ કરવા દેતા નથી. ભગવાન ગણેશ અને નંદી મહારાજ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય છે પણ ગણપતિ દાદા નંદી મહારાજને યુદ્ધની અંદર હરાવી દે છે અને અંદર પ્રવેશ કરવા દેતા નથી. ત્યાર પછી નંદી મહારાજને ગણેશજી હરાવી દે છે અને ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલી જાય છે. ભગવાન શિવ તાંડવ કરી રહ્યા હોય છે. જટા તવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવલમ વ્યલંબિતામ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 ડમન નિનાડમટ ડમર વયમ જકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટા સંભ્રમક ભ્રમન નિલિમ્પ નિર્ઝરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વહલ્લલાટ પટ્ટપાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા પુરત્તિગંત સંપતિક પ્રમોદમાન માનસૈ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધતુ ધરાપતિ ક્વચિત દિગંબરે મનો વિનોદમે તુ વસ્તુની. અને આ ભગવાન શિવ તાંડવ કરી રહ્યા હોય છે અને એમનો ક્રોધાવેશની અંદર આવી જાય છે અને આ વાતની જાણ ભગવાન વિષ્ણુ પરમાત્માને. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડ્રિકાક્ષય મંગલાય તણો હરિ. વૈકુંઠની અંદર ભગવાન વિષ્ણુને આ વાતની જાણ થાય છે અને ભગવાન વિષ્ણુ કહે છે કે આપણે અત્યારે જ કૈલાસ તરફ પ્રયાણ કરવું પડશે, કેમ કે મહાદેવના ક્રોધાવેશની
પર્વતની અંદર ગણેશજીનું મસ્તક પણ અલગ કરી શકે છે. અને વિષ્ણુ ભગવાન જઈ રહ્યા હોય છે કૈલાસ તરફ. ત્યાં માં લક્ષ્મી પણ કહે છે કે હું પણ તમારી સાથે આવીશ કૈલાસની અંદર. પણ જેવા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી કૈલાસ તરફ જઈ રહ્યા હોય છે ત્યાં તો ભગવાન શિવે મસ્તકને ભગવાન શિવ તેમના ત્રિશૂળેથી ગણપતિ દાદાના મસ્તકને અલગ કરે છે. પણ ત્યાં ભગવાન વિષ્ણુ આવી જાય છે કૈલાસ પર્વતની અંદર. બધા દેવતાઓ પણ ભગવાન શિવે તેમના ત્રિશૂળેથી ગણપતિજીના મસ્તકને ધડથી અલગ કરી દીધું હોય છે. અને આમ જુઓ એટલે ગણપતિ દાદાનું મસ્તક અને ધડ કૈલાસ પર્વત ઉપર હેઠે પડી ગયા છે. અને આ જોઈને બધા દેવો કહે છે કે મહાદેવે ક્રોધાવેશની અંદર પોતાના જ પુત્રના મસ્તકને ધડથી અલગ કરી દીધું. આ વાતની જાણ માતા પાર્વતીને થાય છે. માતાજીના હાથમાંથી પૂજાની થાળી પડી જાય છે અને માતાજી આવે છે બારા અને જોવે છે તો પોતાના પુત્રનું મસ્તક ધડથી અલગ હોય છે. મા ભગવતી સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકી ગૌરી નારાયણી નમસ્તુતે. મા ભગવતી આવે છે અને રુદન કરવા લાગે છે કે કોણે મારા પુત્રના મસ્તકને ધડથી અલગ કર્યું. અને ભગવાન શિવ કહે છે ત્યારે કે બધા દેવી દેવતાઓ હોય છે અને કહે છે માતાજી કે જ્યારે મારા પુત્રનું મસ્તક તમે ધડથી અલગ કર્યું અને તમે દેવગણો પણ કાંઈ ન કહ્યું, તમે કાંઈ દેવગણો પણ કાંઈ ના બોલ્યા. અને બધા દેવો અને ગણો બધા હેઠળ જોઈ જાય છે અને કોઈ પણ કાંઈ જવાબ આપી રહ્યું નથી. પણ માતા પાર્વતી કહે છે કે મારા પુત્રને તમે સજીવન કરો, નહીતર મારા ક્રોધા યજ્ઞથી આખી પૃથ્વીને રસાતાળ વહી જાહે, આખી પૃથ્વીનો સંહાર થઈ જશે. અને ભગવાન શિવ કહે છે કે આ તો અસંભવ છે. પણ ત્યારે માતાજી કહે છે કે કોઈ પણ સંભવ હોય કે ના હોય, મારા પુત્રને તમે સજીવન કરી દો. ભગવાન શિવ ત્યારે કહે છે કે હે દેવી, મારા ત્રિશૂળથી મારા શસ્ત્રથી જે મસ્તકનો એકવાર સંહાર થઈ ગયો, જે નષ્ટ થઈ ગયું છે, તેમાં હું ફરીવાર પ્રાણ પૂરી શકતો નથી. આ સાંભળીને માતાજી ખૂબ રુદન કરે છે, રડવા લાગે છે. અને ભગવાન શિવ કહે છે કે હે દેવી તમે રડો માં. અને ચર્ચા ચાલી રહી હોય છે પણ મા પાર્વતી કહે છે કે મારા પુત્રને તમે સજીવન કરી દો. અસંભવ હોય તો સંભવ કરો, પણ મારા પુત્રની શરીરની અંદર તમે પ્રાણ પૂરો. અને ત્યારે કહે છે કે માં લક્ષ્મી પણ કહે છે કે તમે દેવી પાર્વતીના ક્રોધને નહીં સહન કરી શકો, આ પૃથ્વી નહીં સહન કરી શકે. અને ત્યારે ભગવાન શિવને કહે છે કે ગણેશજીના શરીરની અંદર ફરીથી તમે પ્રાણ પૂરો. અને આ બધી ભગવાનની ચર્ચા હાલી રહી હોય છે ત્યારે બધા દેવી દેવતાઓ વિચાર કરે છે કે એકવાર આ ભગવાન શિવના ત્રિશૂળેથી જે મસ્તકનો સંહાર થયો એમાં ફરીવાર પ્રાણ કઈ રીતે પૂરવા. ત્યારે બ્રહ્માજી કહે છે કે જે મસ્તક નષ્ટ થઈ ગયું છે એ તો થઈ જ ગયું છે, પણ એ જગ્યાએ કોઈ બીજા બાળકનું મસ્તક ગણેશના ધડથી જોડવામાં આવે તો ગણેશને સજીવન થઈ શકે છે. અને કહે છે ભોલેનાથને કે વિચારવામાં સમય નષ્ટ ના કરો અને તમારા ગણોને યાજ્ઞા કરો. અને ત્યારે ભગવાન શિવ તેમના ગણોને યાજ્ઞા કરે છે કે જ્યારે જે મસ્તક તમે લઈ આવો અને એ બાળકનું મસ્તક લાવજો કે જેની માતા એમની બાળકની તરફ પીઠ કરીને સૂતી હોય, એટલે કે વાહો કરીને સૂતી હોય, એ બાળકનું મસ્તક તમે લઈ આવો. ત્યારે બધા ગણો ગણપતિજીના મસ્તકને, બીજા બાળકના મસ્તકને ગોતવા જઈ રહ્યા હોય છે. ત્યારે બધા ગણો જંગલની અંદર આવે છે પૃથ્વી પર અને જોવે છે કે બધા ગણો દાદા ગણપતિના મસ્તકને બીજા બાળકનું મસ્તક લાવવા માટે જઈ રહ્યા હોય છે જંગલની અંદર. પણ જોવે છે તો ક્યાંય મસ્તકનું દેખાતું નથી એવું બાળક કે જેની માતા એના બાળકની તરફ પીઠ કરીને સૂતી હોય એવું બાળક ક્યાંય પણ જડતું નથી. અને ધીમે 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 કરતાં બધા ગણો આગળ વધે છે અને બધી જગ્યાએ જોવે છે પણ એક જગ્યાએ ક્યાંય મળતું નથી. અને ત્યાં
એમાં એમની નજર જાય છે ગણોની. તો એક હાથી એટલે કે ગજનું જે બાળક છે એ પોતાની માતા એની તરફ પીઠ કરીને સૂતી હોય છે અને આ બધા ગણો તે બાળકનું મસ્તક લઈને કૈલાસ તરફ પ્રયાણ કરે છે અને માતા પાર્વતી અહીંયા રુદન કરી રહ્યા છે અને ત્યાં બધા ગણો આવે છે આ ગજનું મસ્તક લઈને. ત્યાં તો બધા દેવી દેવતાઓ જોઈ રહ્યા છે કે આ ગણ કોનું મસ્તક લઈને આવી રહ્યા છે. બધા દેવી દેવતાઓ અચંબિત થઈ જાય છે કે એક ગજનું મસ્તક. અને ત્યારે ભગવાન શિવ કહે છે કે તમે આ કોનું મસ્તક લઈને આવી રહ્યા છો? અને ત્યારે ગણો કહે છે કે હે પ્રભુ, તમે જે પ્રમાણે કીધું હતું કે જે બાળકની માતા એ બાળકની પીઠ કરીને સૂતી હોય એ બાળકનું મસ્તક તમે લઈ આવજો. અને ત્યારે બ્રહ્માજી કહે છે કે વિચારવામાં સમય નષ્ટ ના કરો, નતર ગણેશજી ક્યારેય પણ સજીવન થઈ શકશે નહીં. આ ગજના મસ્તકને ગણેશજીના ધડ સાથે જોડી દો અને ત્યારે તમે ગણપતિ દાદાને સજીવન કરી શકશો. વિચારવામાં સમય નષ્ટ ના કરો. અને ત્યારે ભગવાન શિવ ગણેશજીના મસ્તકને તેમના ધડની અંદર જોડી રહ્યા હોય છે. તો ત્યારે ભગવાન શિવ તેમની શક્તિ અને મંત્રોથી ગણેશજીના મસ્તકને ગજના મસ્તકને ગણપતિજીના ધડ સાથે જોડે છે અને ગણેશજી સજીવન થાય છે. બધા દેવી દેવતાઓ જોઈ રહ્યા છે કે ગણેશજીને સજીવન કરી રહ્યા છે ભગવાન શિવ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિઘ્નેશ વરદાય સુરક્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય સ્તુતિયજ્ઞા ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અને ભગવાન ગણેશની અંદર પ્રાણ પૂરે છે અને ભગવાન ગણેશનું મસ્તક ગજનું મસ્તક ભગવાન ગણેશના ધડ સાથે જોડે છે અને ગણપતિજી જેવા સજીવન થાય છે ત્યાં જ દોડીને માતા પાર્વતીને ભેટી જાય છે. માં કરતા કરતા ગણપતિ દાદા માતા પાર્વતીને ભેટી જાય છે અને બધા દેવી દેવતાઓ ખુશાલ થઈ જાય છે. અને માતા પાર્વતી પણ ખુશીનો કોઈ એમને પાર નથી રહેતો. પણ માતા પાર્વતી અને ગણેશજી ભેટી ગયા છે પણ ભગવાન શિવ અને બધા દેવી દેવતાઓ ખુશાલ થઈ ગયા છે. અને માતા પાર્વતી પોતાના પુત્રને વાલ કરી રહ્યા છે. અને આ જોઈને માતા પાર્વતી કહે છે કે ભગવાન શિવ, તમે આમને સજીવન તો કરી દીધો ગણપતિ દાદાને, તેમના પુત્રને, પણ આનું આ રૂપ જોઈને બધાય દેવો અને પૃથ્વી લોકો કોઈ પણ આનું મજાક ઉડાવશે. ત્યારે બ્રહ્માજી કહે છે કે યુગો યુગો સુધી આ બાળકની પૂજા કરવામાં આવશે, ગણેશજીની પૂજા કરવામાં આવશે, એવું વરદાન હું આપું છું. એમ કહીને ગણપતિજીને વરદાન આપે છે બ્રહ્માજી. અને ત્યાર પછી માતા લક્ષ્મી આવે છે અને કહે છે કે જે કાંઈ શુભ પ્રસંગ હશે, શુભ કાર્ય હશે તેની અંદર ગણેશજીની પ્રથમ પૂજા થશે અને આ વિઘ્નને હરી લેશે અને વિઘ્નહર્તા તરીકે ઓળખાશે. અને ત્યાર પછી ભગવાન વિષ્ણુ આવે છે કે સર્વપ્રથમ ગણેશજીની જ પૂજા થશે અને યુગો યુગો સુધી બધાય પૃથ્વી લોકો આમને પૂજા કરશે અને આમને લડ્ડુઓનો ભોગ ચડાવશે. ગણપતિ દાદાની આ કંઈક કથા હતી. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ એક નવા વિડીયો સાથે.